ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આપણી સાથે ધારાસભ્ય ગીતાબા જગદીશ સાથે ભરવા જઈ રહ્યા છો કેટલા ઉમેદવારો મળશે આજે નગરપાલિકામાં ઉમેદવારો કરવા મારી છે અને દરેક ઉમેદવારો આગામી તમારી નગરપાલિકાની વાત કરીએ તો 44 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને આ વખતે કેટલી આ વખતે ગયા વખતની જેમ નગરપાલિકામાં 44 તાલુકા પંચાયતમાં 22 અને જિલ્લા પંચાયતમાં 22 આ વખતે કયા મુદ્દે તમે મત નાખશો હોટેલમાં જે અમે વચનો આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના એ દરેક વચનો પરિપૂર્ણ થયા છે અને સરકારે ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ થયો છે અને દરેક મુદ્દાઓને ભારતીય જનતા પાર્ટીના દરેક મતદારો કાર્યકર્તાઓ અમારી સાથે છે એટલે મુદ્દા કરતા વિશ્વાસ સંપૂર્ણપણે છે ભારતીય જનતા પાર્ટીમાં લોકો 5 વર્ષની વાત કરીએ તો નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રોડ રસ્તા પાણી એ પણ લોકોની અપેક્ષા હતી તમામ મુદ્દાઓ પરિપૂર્ણ થઈ ગયા છે. અમુક લોકો દ્વારા ગોંડલને ખરાબ રીતે વ્યવસ્થા લોકોની દ્રષ્ટિ જોવાની અલગ હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચોમેર જવાઈ ગયું છે અને જે લોકો હારને બચાવી નથી શકતા એ લોકોની જોવા માટે અલગ છે. એ લોકોને પોતાનું છે કઈ દ્રષ્ટિથી જોવું. 5 વર્ષમાં ગોંડલમાં કયા નવો કામો કરવામાં આવશે? જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો ગોંડલમાં કયા નવા કામો કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીમાં તો તમામ કામો પરિપૂર્ણ થયા છે. લોકોની જે અપેક્ષા છે યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડની છે માટેની છે જે માંગણી અને જે ગેસ માટેની મહિલાઓની માંગણી એનું કામ નજીક દિવસોમાં પૂરું થવાના આરે છે અને હમણાં થોડા દિવસમાં આજુબાજુના ગામોમાં ગેસની પાઇપલાઇનનું કામ ચાલુ છે. સમયમાં કોન્ટ્રાક્ટમાં પણ આવી જશે અને એ પણ લોકોની અપેક્ષાની આકાંક્ષા છે એને ધ્યાનમાં રાખી અને તમામ લોકોના કામો પરિપૂર્ણ કરવા માંગી છે ભારતીય જનતા પાર્ટી શાસન. વૈષ્ણવજન તો તેને કહીએ જે